જે સરકારના અંગોની વાત કર્યા છે, તો આ સરકારના અંગો છે એના જુદા જુદા વિભાગો આપણે જોયા, અને એની જે શાસન વ્યવસ્થા છે એ સ્થાનિક કક્ષાએ પણ રહેલી છે. કારણ કે શાસન કરવા માટે કેન્દ્રની અંદર રહેલી સરકાર છે એ આટલા મોટા વિશાળ ભારતની અંદર બધે શાસન લાગુ નથી પાડી દીધું. એને સત્તાનું વિકેન્દ્રીકરણ કરવું પડે છે. માટે એને સ્થાનિક કક્ષાએ પણ શાસન વ્યવસ્થાની સત્તા આપેલી છે. તો ચાલો એના વિશે માહિતી મેળવીએ. કેન્દ્ર સરકારની અનેકવિધ જવાબદારીઓની વચ્ચે હમણાં જ આપણે વાત કરી કે કેન્દ્રની અંદર સરકાર જે રહેલી છે એની જવાબદારીઓ ઘણી બધી છે. હવે એક જ સ્થાનેથી સમગ્ર દેશનું સંચાલન કરવું એ અત્યંત કઠિન અને કપરું છે. કારણ કે કોઈ વ્યક્તિ દિલ્હીની અંદર બેસીને આખા રાજ્ય, પોતાના જેટલા પણ દેશની અંદર રાજ્ય છે, કેન્દ્ર શાસિત પ્રદેશો, બધા વિસ્તારની અંદર પોતે શાસન ન જ કરી શકે. આ કઠિન છે. કારણ કે પ્રાચીન સમયની અંદર પણ આપણે જોયું હતું કે ત્યારના પણ જે રજવાડા હતા એ સ્થાનિક કક્ષાએ જે તે પોતાના રાજકુમારો છે કે કોઈ અધિકારીઓ છે, સેનાપતિઓ છે, એને શાસન સોંપેલું હતું. ભાઈ આટલો પ્રદેશનું ધ્યાન તમારે રાખવું. મેઇન સત્તા છે એ રાજા પાસે હોય, પણ સત્તા છે એ અલગ અલગ વહેંચેલી હોય છે. તો એ જ રીતે આપણા કેન્દ્રની અંદર રહેલી સરકાર પણ આ રીતે સમગ્ર દેશનું સંચાલન નથી કરી શકતી, એટલે એ માટે એને સત્તાનું વિકેન્દ્રીકરણ કરેલું છે. કોઈ પણ વિવિધ સમસ્યા છે, વિભિન્ન જરૂરિયાતો છે, અપેક્ષાઓ છે, વિપુલ વસ્તીની અનેક આકાંક્ષાઓ એમ કહેવાય. કારણ કે ભારતની અંદર આજે વિશ્વનું બીજા નંબરનું સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. તો આવી વિપુલ વસ્તીની જે આકાંક્ષાઓ છે એને કઈ રીતે સ્વીકારવી, એનો સમયસર ઉકેલ કેવી રીતે લાવવો, આ બધું છે એ કપરું છે, કઠિન છે. માટે જ અહીંયા સત્તાનું વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું છે કે જેથી શું થાય, સત્તાનું વિકેન્દ્રીકરણ કર્યું જેનાથી વહીવટી સરળતા રહે, સુગમતા રહે અને કરકસર ભર્યા વહીવટ અર્થે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો ઉદ્ભવ થયો. કારણ કે કેન્દ્રની અંદર રહેલી સરકાર છે બધે નથી પહોંચી શકતી, એટલે સ્થળ વાઇઝ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે એનો વિકાસ થયો કે એની સ્થાપવાની જરૂર પડી છે. આપણે સ્થાનિક સ્વરાજ્યની અહીંયા સંસ્થા જોઈ શકીએ છીએ. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની વાત કરીએ તો એમાં નગરો કે મહાનગરોનો વહીવટ છે. આપણને ખ્યાલ છે નગરપાલિકા, મહાનગરપાલિકા, હવે તો મેગા સિટી પણ આવી ગયા છે. એટલે કે નગરો કે મહાનગરનો વહીવટ છે એ જ્યાં સ્થાનિક લોકો છે એ પોતાનામાંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એની ચૂંટણી કરે છે અને એ લોકો એનો વહીવટ સંભાળે છે. એટલે કે સ્થાનિક સ્તરની સંસ્થાઓમાં આ રીતે ચૂંટણી દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે હોય છે એ સ્થાનિક સંસ્થાઓનો વહીવટ પોતાના હસ્તક લે છે અને તેને આપણે કહીએ છીએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા. ભૌગોલિક પ્રાદેશિક વિસ્તારોને વહીવટી સરળતા ખાતર, કારણ કે ભૌગોલિક રીતે આપણો ભારત છે એ ઘણો વિશાળ દેશ છે, તો વહીવટી સરળતા ખાતર વિભાજિત કરવામાં આવ્યું છે ભૌગોલિક રીતે. કારણ કે આખો આપણો ભારત દેશ છે એની અંદર 28 રાજ્યો છે. આ રાજ્યોની અંદર આપણું ગુજરાત રાજ્ય એક. ગુજરાત રાજ્યની અંદર વાત કરીએ તો 33 જિલ્લા છે. તો આ 33 જિલ્લાને ભૌગોલિક રીતે અલગ કર્યા, જિલ્લાની અંદર તાલુકાને અલગ કર્યા, તાલુકાની અંદર ગામડાને અલગ કર્યા. એટલે આ રીતે સ્થાનિક જવાબદારી તેમજ કાર્યોની સોંપણી કરીને વહીવટ સોંપવામાં આવ્યો છે. ગામડાની કક્ષાએ જોઈએ તો ગ્રામ પંચાયત, તાલુકામાં તાલુકા પંચાયત, જિલ્લાની અંદર જિલ્લા પંચાયત, મહાનગરની અંદર મહાનગર પંચાયત. તો આ રીતે એમ કહેવામાં આવે છે કે કાર્યોની સોંપણી કરવામાં આવી છે. ઇમેજની અંદર આપણે જોઈ શકીએ જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે. એ ઉપરાંત શહેરોની વિસ્તારની વાત કરીએ કે ગામડાની અંદર તો આપણે જોયું, શહેરી વિસ્તારમાં શું તો કે શહેરી વિસ્તારમાં નાનું શહેર છે તો નગરપાલિકા હોય, મોટું શહેર હોય તો મહાનગરપાલિકા હોય, એનાથી પણ મેગા સિટી હોય તો ત્યાં મહાનગર નિગમ, એ રીતે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ આવેલી છે. અને એ જ રીતે હમણાં જ વાત કરી કે ગ્રામ્ય વિસ્તાર હોય તો ત્યાં ગ્રામ પંચાયત હોય, તાલુકામાં તાલુકા પંચાયત હોય, જિલ્લામાં જિલ્લા પંચાયત હોય. આ રીતે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો આપણે જે જુદો જુદો વહીવટ સોંપવામાં આવ્યો છે આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો
વહીવટ થકી ગ્રામ કક્ષાએથી ચૂંટણી, મતદાન, ફરજો, હકો, જવાબદારી, વહીવટ અને સત્તાધારી કે વિરોધ પક્ષની ભૂમિકાની તાલીમ મળે છે. કારણ કે ગ્રામીણ કક્ષાએ પણ આખી સંસ્થા ઊભી કરવામાં આવી છે, ત્યાં પણ ચૂંટણી થાય છે, મતદાન થાય છે, એને પણ એની શું ફરજો છે, એના શું હકો છે, એની જવાબદારી કઈ છે, આ બધી જ તે તાલીમ છે એ ત્યાંથી મળે છે. અને આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે એની અંદર સ્વ વિકાસની તક મળે છે. આજે તો આપણા ગુજરાતના ગામડાઓમાં જઈએ તો ગામડાનો વિકાસ જોઈને આપણને એમ થાય, પહેલાના ગામડા જોઈએ તો આપણે એમ થાય ઓહો ગામડે ન જવું, પણ આજે ગામડામાં પણ એટલો સરસ વિકાસ થયો છે, એટલી બધી સ્વચ્છતા હોય છે, બધી સગવડો મળી રહે છે. તો આજે આ ભારતનું દરેક ગામડું પણ આપણને સારું લાગે છે. કારણ કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે એ સ્વ વિકાસ એટલે પોતાના જે ભૌગોલિક જે એરિયા આપ્યો છે, પોતાની જે ગામ સોંપેલું છે, જે નગર સોંપેલું છે, એનો વિકાસ કરવા માટેની એની તક આપેલી છે. જે આ ઇમેજની અંદર આપણે ચૂંટણી દ્વારા આ સ્વશાસન સંસ્થાઓની જે ચૂંટણી થાય છે આ ઇમેજની અંદર જોઈ શકીએ છીએ. આ જે સંસ્થાઓ છે વિદ્યાર્થી મિત્રો સ્વશાસનની, આ સંસ્થાઓમાં યોજનાઓના અમલમાં કાયદાની વિસંગતતાથી નીચલા સ્તરે ઊભી થતી સમસ્યાઓને સમજીને ઉપલી કક્ષાએ અમલમાં મૂકતા પૂર્વેની પૂરતી કાળજી, ચકાસણી અને સુધારણાને પણ અવકાશ રહે છે. તેથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે એ લોકશાહીની તાલીમ શાળા અને વહીવટી સુધારણાની પ્રયોગશાળા છે એવું કહી શકાય. શા માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાને આપણે તાલીમ શાળા કીધું કે સુધારણાની પ્રયોગશાળા કીધું? કારણ કે આ સંસ્થાઓ દ્વારા જે કાંઈ યોજના છે એનો અમલ કરવાનો હોય અને એવું લાગે કાયદાથી વિસંગત છે તો નીચલા સ્તરે પણ એમાં સમસ્યાઓને સમજવામાં આવે છે અને ઉપલી કક્ષા સુધી એને અમલ મૂકવામાં આવે છે. અને અમલમાં મૂકતા પહેલાં એની કાળજી, એની ચકાસણી કરવામાં આવે છે, એમાં સુધારણાનો જો અવકાશ રહે તો તે કરવામાં આવે છે. માટે જ એમ કહી શકાય કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે એ લોકશાહી દેશની તાલીમ શાળા છે અને સાથે સાથે વહીવટ સુધારવા માટેની પ્રયોગશાળા પણ આપણે કહીએ છીએ. અને ઈસવીસન 1992માં આપણા સમગ્ર દેશમાં એટલે કે ભારત દેશમાં એક સરખા પંચાયતી રાજ અને શહેરી સ્વશાસનની સંસ્થાઓ અસ્તિત્વમાં આવી છે. જે આ ઇમેજની અંદર જે આપણે વાત કરી રહ્યા છે કે લોકશાહી દેશની અંદર આપણા ભારત દેશ એ લોકશાહી દેશ છે અને ત્યાં ચૂંટણી દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના સભ્યો છે એનું શાસન કરે છે, જેથી ભારત દેશ વધુને વધુ વિકાસશીલ બની રહ્યો છે, વિકસિત થઈ રહ્યો છે. આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ.